હનુમાન જયંતીના દિવસે આ 3 રાશિઓએ વિશેષ સાવધાની રાખવી અને વિશેષ ઉપાય કરવા જોઈએ। જય શ્રી કૃષ્ણ। હનુમાન જયંતીનો દિવસ એટલે કે શક્તિ અને ભક્તિનો ઉત્સવ છે, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ગ્રહોની બદલતી ચાલના કારણે અમુક રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે। આ દિવસે આ 3 રાશિઓએ ખાસ સાવધાની રાખવી, જેથી આવનારું જે વર્ષ છે એમના માટે સુખદ રહે। આ રાશિઓને જોતા પહેલા, સાંભળતા પહેલા એકવાર કોમેન્ટની અંદર જય શ્રી હનુમાનજી મહારાજ લખી દઈએ અને આ રીલને તમારા પરિવાર સુધી શેર કરીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના સ્વામી મંગળ છે, જે હનુમાનજીનો પણ કારક ગ્રહ છે। આ દિવસે અતિ ઉત્સાહમાં આવીને લીધેલા જે કઈ નિર્ણયો છે ભારે પડી શકે છે। સાવધાનીમાં વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધ રહેવું અને ઉતાવળમાં કોઈ પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ ન કરવું જોઈએ। ઉપાયની અંદર હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરવા અને ક્રોધ પર કાબુ રાખવો જોઈએ। બીજી છે વૃશ્ચિક રાશિ। આ રાશિના જાતકો માટે હનુમાન જયંતીના દિવસે માનસિક તણાવ વધવાની શક્યતા છે। કાર્યસ્થળ પર કે પરિવારમાં કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરવું જોઈએ। બને તો એ દિવસે મૌન રહેવું જોઈએ। ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું, કારણ કે તમારી નાની ભૂલ છે એ મોટું સ્વરૂપ લઈ શકે છે। ઉપાયની અંદર હનુમાન ચાલીસાના એ દિવસે પાઠ નિત્ય કરવા અને બજરંગબલીને સિંદૂરનું તિલક અર્પણ કરવું જોઈએ। ત્રીજી છે કુંભ રાશિ। શનિની સાડાસાતી કે પનોતીની અસરને કારણે આ રાશિના લોકોએ શારીરિક અને આર્થિક બાબતોમાં સાવધાન રહેવું જોઈએ। જૂના રોગો ઉથલો મારી શકે છે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી। આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે લેવડ દેવડના દસ્તાવેજો બરાબર તપાસીને કરવા અથવા તો ન કરવા જોઈએ। ઉપાયની અંદર એ દિવસે હનુમાનજીના મંદિરમાં જઈ અને ચમેલીના તેલનો દીવો કરવો અને સુંદરકાંડના પાઠનું શ્રવણ કરવું અથવા પોતે પાઠ કરવો જોઈએ। માટે આ 3 રાશિના જાતકોએ અવશ્ય એટલું કાર્ય કરવું અને એટલી સાવધાની રાખવી જોઈએ। જય શ્રી કૃષ્ણ।